નમસ્કાર. સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું ધોરણ 10ના મોસ્ટ આઈએમપી પ્રમેય થેલ્સના પ્રમેયનું પ્રતીત પ્રમેય જે આવે છે, આપણે પૂછાતું હોય છે બોર્ડની પરીક્ષામાં વારંવાર, તો આપણે એને 2 મિનિટમાં કેવી રીતે લખી શકીએ. જો પ્રશ્ન સમજીએ, આકૃતિ સમજીએ તો 2 મિનિટમાં તરત જ આવડી જાય. જો કોઈ રેખા ત્રિકોણની, આ એનું વિધાન છે કે જો કોઈ રેખા ત્રિકોણની 2 બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો સાબિત કરો કે તે ત્રીજી બાજુને પણ સમાંતર હોય. હવે સમાન ગુણોત્તરની વાત કરી છે, વિભાજનની વાત કરી છે. જ્યારે આપણે થેલ્સનો પ્રમેય કર્યો હતો ત્યારે તેમાં સમપ્રમાણમાં વિભાજન કીધું હતું, અને જ્યારે થેલ્સના પ્રતીત પ્રમેયમાં તેના ગુણોત્તરનું વિભાજન કરવાનું કીધું છે. એટલે બેમાં એટલો ફરક છે. કોઈ પણ વિધાન પૂછાય તો આપણે યાદ રાખવાનું કે સમપ્રમાણનું વિભાજન છે એ થેલ્સનું પ્રમેય છે, જ્યારે ગુણોત્તરમાં વિભાજન છે એ થેલ્સના પ્રતીત પ્રમેયનું વિધાન છે. તો આનું પણ સેમ આપણે આકૃતિ ઉપરથી જ આપણે પક્ષ અને સાધ્ય લખી શકીએ છીએ. જો તમને આકૃતિ ઇઝીલી યાદ રહે, વિધાન ઇઝીલી યાદ રહી જાય તો તમે પક્ષ ઇઝીલી લખી શકો છો. હવે ત્રિકોણ આપણો ABC છે, તેનીમાં રેખા છે એ AB અને AC, એટલે કે AB અને AC ને અનુક્રમે D અને Eમાં એવી રીતે છેદે છે કે જેથી આપણે કહી શકીએ કે AD છેદમાં DB અને AE છેદમાં EC, મતલબ કે બંનેનું વિભાજન છે એ સરખું થાય. તો આપણે સાધ્ય એટલે કે સાબિતી પણ એ જ કરવાની છે. કઈ? તો કે જો BC ને સમાંતર રેખા કઈ છે તો કે DE. સમાંતર રેખા હંમેશા કેવી હોય? એકબીજાને અનંત અંતરે પણ સ્પર્શ કરતી હોતી નથી. તો આપણે આકૃતિ ઉપરથી સાબિતી કેવી રીતે લખશું? જો સાબિતી પહેલે તો જે આકૃતિમાં દીધેલું છે એ જ સાબિતીમાં લખવાનું છે. શું? તો કે રેખાઓ DE એ BCને, રેખા DE અને BC બંને ત્રિકોણ ABC ના સમતલમાં આવેલી 2 રેખા છે. એટલે કે BC પણ સમતલ રેખા છે અને DE પણ સમતલ રેખા છે. પણ આપણે ક્યારે કહી શકીએ? એના ફક્ત 2 જ શક્યતાઓ દર્શાવેલી છે. જો કાં તો એ બંને એકબીજાને સમાંતર છે, કાં તો બંને એકબીજાને સમાંતર નથી. જ્યારે નેગેટિવ પોઈન્ટ આવે ત્યારે એને સાબિત કરવું પડે. જેમ કે સમાંતર નથી તો આપણે એને ધારવું પડે. તો ધારો કે DE એ BCને સમાંતર રેખા નથી. જો નથી તો આપણે શું કરવાનું? તો કે D માંથી BCને સમાંતર રેખા એવી AC ઉપર E ડેશ બિંદુ એક લેશું, જેનાથી આપણે સાબિત કરવાનું છે કે જો DE નથી તો DE ડેશ તો હશે જ, એવું સાબિત કરવાનું છે. તો લખી શકીએ કે AD છેદમાં DB. AD એટલે ઉપરનો ભાગ અને DB એટલે નીચેનો ભાગ. હવે આપણે જેને ધાર્યું છે એને જ લખવાનું છે કે AE ડેશ જેટલો છે એટલો ને એટલો E ડેશ છેદમાં C છે. E ડેશ C છે. એટલે આ પરથી કહી શકાય કે E ડેશ જેટલું છે એટલું ને એટલું AE છે. E ડેશ C જેટલું છે એટલું ને એટલું EC છે. જે આપણે પક્ષ ઉપરથી અને સાધ્ય ઉપરથી જ લખવાનું છે. AE ડેશ છેદમાં E ડેશ C, એટલે કે જે આપણે સાબિત કરવાનું છે. તો એ કેના જેટલું છે? તો કે AE અને EC જેટલું જ છે, એવું આપણે સાબિત કરવાનું છે. તો હવે શું કરશું? આ 2 પરિણામ તો આપણે મળ્યા કે E ડેશ લઈએ છીએ તો એ કેટલું પરિણામ સૂચવશે, અને AE અને EC લેશું તો કેટલું પરિણામ સૂચવશે. તો એને સાબિત કરવા માટે આપણે બંને તરફ 1 વડે એનો સરવાળો કરશું. એટલે આ પરિણામના 1 વડે સરવાળો કરશું. હવે EC છે એ આ 1ના નીચે છે ના, અહીંયા પણ નથી, એટલે આપણે શું કરશું? ચોકડી ગુણાકારની રીત કરીએ તો E ડેશ C છે એ 1 વડે ગુણાકાર કરે એટલે સેમ ટુ સેમ લખાઈ જાય. અને બંને જગ્યાએ આપણે એ જ કરવાનું છે કે AE. હવે આકૃતિમાં આપણે જરી જોવાની જરૂર નથી. હવે બસ આપણે આ વિધાનને જ ખાલી સાબિતી આપવાની છે કે AE ડેશ વત્તા E ડેશ C છેદમાં E ડેશ C બરાબર, અહીંયા પણ સેમ મેથડ કરવાની કે AE વત્તા EC છેદમાં EC. તો હવે આના ઉપરથી શું સાબિત થયું? તો
તો કે એ ઈ ડેશ વત્તા ઈ ડેશ સી. જો એ ઈ ડેશ અને ઈ ડેશ સી એટલે આખો શું બની ગયો આપણો એસી બની ગયો. એવી જ રીતે એ ઈ અને ઈ સી તો પણ શું બનશે આપણો આખો એસી જ બનશે. તો બસ એટલો સરવાળો કરીએ એટલે એસી છેદમાં ઈ ડેશ સી અને આનો પર સરવાળો કરીએ એટલે એસી છેદમાં ઈ સી. હવે જુઓ આપણે આ તો ખબર પડી કે હવે ઈ ડેશ સી અને ઈસી છે એ બંને કોમન નથી, જ્યારે એસી અને એસી બંનેમાં કોમન છે તો એ નીકળી ગયા. તો વધ્યું શું ઈ ડેશ સી બરાબર ઈસી. એટલે આનો મતલબ એવો થયો કે આપણે ડેશ લઈએ છીએ ઈ ડેશ ઈ લેવો કે ન લ્યો તો પણ બંને કેવા છે સરખા જ છે. એટલે આપણે એને કહી શકાય કે આમ ઈ ડેશ અને ઈ એ સમપાતી બિંદુઓ છે એટલે કે ઈ ડેશ બરાબર ઈ થાય. આથી આપણે કહી શકાય કે રેખા જો ડીઈ ડેશ લ્યો અને રેખા ડીઈ લ્યો એ બંને એક જ રેખા છે, જેના ઉપરથી સાબિત થાય છે કે ડીઈ ડેશ સમાંતર રેખા બીસી અને ડીઈ ને સમાંતર રેખા બીસી આવું સાબિત થાય. આમાં માત્ર તમને લખાણ જ યાદ રાખવાનું છે, પણ આકૃતિ ઉપરથી જો જોશો તો તમને ખબર પડી જશે. પણ વિધાન ઉપરથી તમે લખી શકો છો કે ગુણોત્તરનું વિભાજન કેવી રીતે થાય. કેમ કે એડી અને ડીબી જો સરખા હોય તો એઈ અને ઈસી પણ સરખા છે. પણ જો કદાચ એમ આપણે શક્યતા દર્શાવી કે ઈ ડેશ સી ડેશ સરખો નથી તો આપણે નવું બિંદુ ઈ ડેશ લઈ અને એને સાબિત કરવાનું હોય છે કે એ ઈ ડેશ જેટલો છે એને ઈ ડેશ સી જેટલો છે એ એક આખો એસી બને છે અને એઈ અને ઈસી આનો બંનેનો સરવાળો કરીએ તો પણ એસી જ બને છે. તો આપણે એ રીતે સાબિત કરીને લખવાનું છે અને પરિણામ બનાવવાનું છે. જો તમને મારો આ પ્રમેય સમજાયો હોય અને તમને કોઈ ડાઉટ હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી આપજો. આ થેલ્સના પ્રમેયમાં જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક શેર જરૂરથી આપજો.